અમર યોગીઓ, સિદ્ધ સંતો અને મહાપુરુષોના પાવન પગલાં કોઈ એક જ જગ્યાએ પડ્યા હોય તેવી જગ્યાએ દર્શન કરવાનો અવસર ભાગ્યશાળી મનુષ્યોને જ મળતો હોય છે. સુરતમાં સંત નિર્વાણ સાહેબની સમાધિનો આશ્રમ એ 545 વર્ષ જૂની અને પવિત્ર સિદ્ધ જગ્યા છે. પ્રભુ શ્રી રામના પરમદસ ભક્તોના નામ ભાટના ગ્રંથોમાં મળે છે, જેમાં જાનકીજી, હનુમાનજી, બ્રહ્માજી, વેદ વ્યાસજી સાથે સંત નિર્વાણ સાહેબના નામનો પણ સમાવેશ છે. વિક્રમ સંવત 1537માં સુરત પર નવાબનું રાજ હતું. આ સમયમાં હિન્દુ સાધુ સંતોને સુરતમાં પ્રવેશ કરવાની મનાઈ હતી, જેની ચર્ચા કુંભના મેળામાં થઈ હતી અને ત્યાંથી સંત નિર્વાણ સાહેબ સુરત આવ્યા હતા. તેમના અનેક પરચાઓ પછી નવાબે તેમનો પ્રખર ભક્ત બની ગયો હતો. સંત નિર્વાણ સાહેબ વિક્રમ સંવત 1537 પછી સુરતમાં 33 વર્ષ રહ્યા. આ દરમિયાન સુરતના નવાબ પરિવાર હંમેશા સંતના દર્શનાર્થે આવતા. નિર્વાણ આશ્રમમાં ઘણા હાથીઓનું પાલન થતું, જાહેર અન્ન ક્ષેત્ર ચાલતું, હજારોની ભીડ થતી. જ્ઞાનીજીને પણ મેળો પણ ભરાતો. સુરતમાં આવેલા ગોપીપુરા, ગોપી તળાવ, હાથી ફળિયા, દુકાળપોળ, દાણાપીઠ જેવા સ્થળોના નામકરણનો ઇતિહાસ પણ સંત નિર્વાણ સાહેબના સાથે જ જોડાયેલો છે. આ નિર્વાણ આશ્રમ અખાડાની જગ્યા નવાબના મહેલ પછીથી શરૂ થઈને મોતી ટોકીઝ દાણપીઠ સુધીની હતી. નવાબી સમયના પુરાણા દસ્તાવેજોમાં આ બાબતની નોંધ પણ કરવામાં આવેલી છે. સંત નિર્વાણ સાહેબના વખતમાં તેમને મળવા આવનારા યોગીઓમાં મહાબલી હનુમાનજી, યોગી ભૃતુહરિ, યોગી ગોપીચંદ, ગેવીનાથ, મલ્લીનાથ, ગોરખનાથનો પણ સમાવેશ થાય છે. ગુરુ નાનકજી, સંત કમાલ સાહેબ, મીરાબાઈ, કબીર સાહેબ, સંત નામદેવ જેવા સંતો સાથેના સમાગમના કિસ્સાઓ પણ પુસ્તકોમાં વર્ણવેલા છે. સહજાનંદ સ્વામી નિર્વાણ સાહેબની સમાધિના દર્શનાર્થે આવેલા હોય તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સંત નિર્વાણ સાહેબ નામનો 1000થી વધુ પાનાઓનો દળદાર ગ્રંથ લખાયેલો છે. સુરતમાં 33 વર્ષના વસવાટ દરમિયાન તેમને પોતાની પાસે આવનાર દરેક વ્યક્તિની જે ઈચ્છા હોય તે પૂરી કરી હતી. તેમણે પોતાના ભક્તોને વચન આપ્યું હતું કે ખરા દિલથી મને યાદ કરશો તો હું હંમેશા તમારી સાથે જ છું અને તમારી દરેક મનોકામના પૂર્ણ કરીશ. અહીં દર્શનાર્થે આવનાર ભક્તોને તેમના પરચાઓનો અનુભવ પણ થયેલા છે. વિક્રમ સંવત 1570 પોષ સુદ 11ના દિવસે નિર્વાણ સાહેબને જીવંત સમાધિ લીધી હતી અને તેઓ ફૂલ બની ગયા હતા. જોકે મંગળવારે તારીખ 30/12/2025ના રોજ સંત નિર્વાણ સાહેબની સમાધિ લીધાને 512 વર્ષ પૂર્ણ થશે. દરેક વર્ષે તેમના સમાધિના દિવસે તેમની વસ્તુઓ દર્શન માટે જાહેરમાં મૂકવામાં આવે છે અને હજારોની સંખ્યામાં લોકો સંત નિર્વાણ સાહેબને યાદ કરીને કૃતજ્ઞતાથી શીશ નમાવીને તેમના આશીર્વાદ મેળવે છે. 1008 श्री ब्रह्मलीन निर्वाण साहब का ये जो है समाधि है, जो लगभग 515 साल पुरानी है. ये एक सिद्ध पीठ है. यहाँ पर अनेकों भक्त दर्शन करने आते हैं और अद्भुत चमत्कार देखते हैं और उनकी मुरादें पूरी होती है. वर्ष में एक बार पौष सुद एकादशी को महान संत श्री निर्वाण साहेब का ज्ञान गुदड़ी उत्सव मनाया जाता है, जो एक अपने में अद्भुत है. સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.